Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. હજી એક દિવસ વધારે આપણે આગળ વધ્યા. ક્રિસમસના પર્વમાં સહભાગી થવાના માટે. Hallelujah. Praise the Lord. ક્રિસમસના આનંદમાં સહભાગી થવાને માટે પ્રભુએ આપણને આ માસ પણ દેખાડ્યો નહીં. ઘણા બધા માસની શરૂઆતમાં પ્રભુમાં ઊંઘી ગયા. તમે ને મેં અલગ અલગ જગ્યાઓથી સમાચાર સાંભળ્યા હશે, આપણા વિસ્તારોમાં જોયું હશે. પણ હજી પણ સતત ઈશ્વરની કૃપા આપણી સાથે બનેલી છે અને તેમની ઈચ્છા પ્રમાણે આપણે હજી પણ તેમની દોરવણી હેઠળ, તેમની કૃપા હેઠળ અને તેમની દયા હેઠળ આપણે લોકો પ્રભુના આનંદમાં આનંદ કરી રહ્યા છીએ. હાલેલુયા. હા, પ્રભુના આનંદમાં આપણે આનંદ કરી રહ્યા છીએ. પ્રભુ કા આનંદ હે મેરી તાકાત. નહીં, આપણે એવું સુંદર ગીત પણ આપણે ગાઈએ છીએ. અને આ માસમાં જો વિશ્વાસ રાખ્યો છે, પ્રભુ છે, તેમનો જન્મ થઈ ચૂક્યો છે, આપણને લેવા પણ આવનાર છે, તો પાઉલના બોલેલા શબ્દો ફિલિપીઓના પત્રમાં 4 અને 6 જે કહે કહ્યું એ પ્રમાણે યાદ રાખી અને આનંદ સાથે આગળ વધીએ. કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. મેં તમને એક વખત કહ્યું હતું, મારા એક કઝિન સાથે મેં વાત કરી હતી. હું કદી કોઈની સાથે કોઈ બાબત શેર નથી કરતો, લગભગ કાં તો એક મારા બહેન છે એની સાથે કરું છું, અથવા મારા એક કઝિન સાથે હું શેર કરું છું. અને જ્યારે પપ્પા હતા ત્યારે જ એમને કહ્યું હતું કે ભાઈ, ખબર નહીં શું થશે, પપ્પા વગર કદી જીવ્યો નથી, જો નહીં હોય તો એની કલ્પના પણ હું કરી શકતો નથી. પણ આજે વર્ષના તેમને ગયે લગભગ 11 મહિના પૂરા થવા આવ્યા છે. નહીં, 12 માસ પૂરા થવાના છે. આવતા મહિને નવા વર્ષે 1 વર્ષ પૂરું થઈ જશે. અને આજનો દિવસ એ તો એમનો જન્મ દિવસ છે અને ત્યારે વિશેષ આપણને તેમની ખોટ ચાલે. પણ જેમ પાઉલ કહે છે કે જ્યારે હું નિર્બળ હોઉં છું ત્યારે હું વધારે બળવાન હોઉં છું. અને તેના કથન મુજબ દુઃખી થયા કરતા, નિરાશ થયા કરતા, હતાશ થયા કરતા પ્રભુમાં આનંદ કરીએ. એ જ પ્રભુ પરનો તમારો અને મારો સાચો વિશ્વાસ છે. દુઃખમાં બધા જ કરે. હાલેલુયા. અય્યુબ કહે છે નહીં કે હું પૃથ્વી પર કપડા વગર આવ્યો હતો, પ્રભુએ સગડું આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રેઝ ધ લોર્ડ. અને જે આપણા વહાલાઓ છે, જે આજે આપણી પાસે નથી રહ્યા, તેઓ તો પ્રભુમાં આરામ કરી રહ્યા છે.
હાલેલુયા. પ્રભુની ઊંઘમાં છે, પ્રભુની શાંતિમાં છે. અને જ્યારે છેલ્લું રણશીંગડું વાગવાનું છે, લાસ્ટ ટ્રમ્પેટ, ત્યારે જ્યાં કઈ આપણે તેમને પ્રભુમાં સુવડાવ્યા છે ત્યાંથી, અને આપણે આપણા જગ્યાઓમાંથી, અથવા આપણે જો કોઈ જગ્યાએ સૂતેલા છે તો આપણે બધા જ આત્મામાં રૂપાંતર થઈને પ્રભુની આગળ ઉભા રહેવાના છે, એકબીજાને મળવાના છે. માટે જો કદાચ તમે પણ તમારા સ્વજનના લીધે દુઃખી છો, હતાશ છો, નિરાશ છો, તો હું તમને કહેવા માંગીશ, નિરાશ ના થશો, દુઃખી ના થશો. પ્રેઝ ધ લોર્ડ. દરેક દુઃખ આપણને પ્રભુ એમાંથી કંઈક શીખવાડે છે. પ્રભુનું વચન યોહાનની સુવાર્તામાં કહે છે, હું તને અનાથ મૂકીશ નહીં. હાલેલુયા. ચોક્કસ વચન શીખવાડે છે, શોક કરનારી સાથે શોક કરો, આનંદ કરનારી સાથે આનંદ કરો. દિલાસો પણ આપો, પણ તેમને હિંમત પણ આપો. પ્રભુ છે એની ખાતરી તેમને અપાવો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી બધી વાર આપણા જીવનમાં એવી સમસ્યાઓ, એવા દુઃખો આપણા પર આવી જાય છે, નહીં? સારું થાય જોડે ખરાબ બી થાય. આપણે સારું તો થયું, પ્રેઝ ધ લોર્ડ. ખરાબ કેમ થયું? પણ ખરાબમાં પણ હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે દિવસે ક્ષમા કરજો, સોલાર નાખ્યું, સોલારનો સામાન આવ્યો, અને બીજા દિવસે ઘરના બધા જ જે ડ્રેનેજ કહેવાય એ બધું બ્લોક થઈ ગયું. કૂવો ખાલી કરાયો, બીજા દિવસે સવારે ફરી ચિક્કાર થઈ ગયો. ફરી પાછી એ ટેન્કર બોલાવી અને ફરી વાર 3 કુંડીઓ ખાલી કરી. એટલું બધું પાણી લીકેજ થતું હતું. શોધતા શોધતા છેક સાંજે ખબર પડી કે એક આખી સડી ગયેલી પાઇપ, જેના દ્વારા પાણી જમીનમાં કૂવામાં ઉતરતું હતું. પ્રેઝ ધ લોર્ડ. આનંદની વાત છે, કદાચ એ ક્રિસમસના દિવસે એવું બન્યું હોત, નવ વર્ષના દિવસે બન્યું હોત, એવા સમયે કે જ્યારે કોઈ માણસો ન મળે એને રિપેર કરવાને માટે, કે કદાચ એને માટે સગવડ જે કંઈ નાણાંની આપવાની હોય એ બિલકુલ ના હોત. એના કરતાં પ્રભુએ એક એવા સમયમાં બધું કરાયું કે એની જાતે ધીમે 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 પ્રભુએ એ બધું દરેક બાબત પૂરી પાડી, માણસો પૂરા પાડ્યા, ખર્ચને માટે નાણાં પૂરા પાડ્યા. ચોક્કસ પ્રભુના કોઈક લોકો દ્વારા મદદ પ્રાપ્ત થઈ, પણ પ્રભુ બધું યોગ્ય સમયે સાચું કરાવે છે. દુઃખમાં ઘણા લોકો સંતાઈ પર જાય, એવું પણ બને ઘણી વાર કે સંતાઈ જાય ઘણા લોકો, પણ આપણે હંમેશા પ્રભુ પર વિશ્વાસ કરીએ, ભરોસો રાખીએ, અને પ્રભુ આપણે માટે ઘણા બધા રસ્તા ખોલી શકે છે. કદાચ માણસોની મદદ કરવાની મર્યાદાઓ હોઈ શકે, પણ પ્રભુની કોઈ મર્યાદા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે આજે સવારમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો દુઃખી ના થશો. પ્રભુ એમાં પણ તમારા માટે સર્વશ્રેષ્ઠ આશીર્વાદો લઈને અને યોજના લઈને આજની સવારમાં તમારી સાથે છે, એ જરૂરથી યાદ રાખશો.
આવો નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુની આગળ નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર અને રોડું નામ લેવાના માટે પ્રભુ તમે અમને આ સુંદર સમય પૂરો પાડ્યો છે. પ્રભુ તક આપી છે, જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે, કે જીવતાની ભૂમિ પર અમને ગણ્યા છે. રાત્રિમાં મીઠી નિંદ્રા આપી, સવારમાં મારા ડગલાને પ્રભુ જમીન પર રાખ્યા છે પ્રભુ. અને પ્રભુ આજના દિવસની અમારી દરેક પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડી છે, તેના માટે અમે તમારો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ રોજ અને રોજ તમે અમારી સાથે રહો છો, અમારી સંભાળ લો છો, કાળજી લો છો. દરરોજ સવાર, બપોર, સાંજ તમે અમને દેખાડો છો પ્રભુ પિતા, કુટુંબ સાથે, પરિવાર સાથે, વાલાઓ સાથે પ્રભુ, તમારી સંગતિ સાથે, તમારા પ્રભુ વચનો દ્વારા પ્રભુ તમે એમને હિંમત આપો છો, બળ આપો છો, અમારી સાથે વાત કરો છો, તમારા સેવક સેવિકાઓ પૂરા પાડો છો. અને પ્રભુ તમારા લોકો પ્રભુ દૂતોના રૂપમાં તમે પૂરા પાડો છો, હિંમત આપનારા પ્રભુ, મદદ કરનારા પ્રભુ પિતા, અમારા માટે પ્રાર્થના કરનારા માટે. એના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. હજી પણ પ્રભુ તમારા લોકોને તમારી સહાયની જરૂર છે, મદદની જરૂર છે પ્રભુ. હા, ઘણી બધી એવી મિનિસ્ટ્રીઓ જે પ્રભુ અમારી જેમ કોઈ સંસ્થા સાથે જોડાયેલી નથી પ્રભુ, તેઓને માટે પણ હજી પણ ઘણી બધી મદદ અને સહાયની જરૂર છે. ત્યારે પ્રભુ અમારી સાથે એવી દરેક મિનિસ્ટ્રીઓ માટે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ, કે તમારા લોકોને દૂતોની જેમ પ્રભુ તમે ઉપયોગ કરજો. કદાચ અમે બહુ તમારી લોકોની દૃષ્ટિમાં નાના હોય, કદાચ અમારી વિશ્વાસ ના હોય, અમને કોઈ ગણતું ના હોય પ્રભુ, પણ તમારી દૃષ્ટિમાં તો પ્રભુ અમે મૂલ્યવાન છે. ત્યારે પ્રભુ અમારા જેવા સગળા લોકો પર આજે સવારે તમારી મોટી દયા અને કૃપા રાખજો. અને પ્રભુ જે પાનાઓની અગત્યતા છે, જે જરૂરિયાતો છે પ્રભુ, નાણાંની જરૂરિયાતો છે પ્રભુ, એ સગળું તમારા દરેક એવા અમારા જેવા સંસ્થાને પ્રભુ તમે અંગત રીતે મિનિસ્ટ્રી ચલાવનારા લોકોને પ્રભુ તમે પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પરમેશ્વર પિતા, તમારા સર્વ લોકો વિશ્વાસીઓને પણ તમે આજના દિવસની જે તે જરૂરિયાતો છે પ્રભુ પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, દુઃખી લોકોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો. અને પ્રભુ અનાથો અને મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો પ્રભુ. અને તેઓ સાચો આનંદ ક્રિસમસમાં માણવા માટે, જોડાય માટે પ્રભુ તેમના કેરટેકર તરીકે પ્રભુ તમારા દૂતોને પ્રભુ તે એવી જગ્યા પર તમે ઉપયોગમાં પ્રભુ મોકલી આપશો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, અમે પ્રાર્થના કરીએ છીએ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો, અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો એવી પણ અમે વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. આ સમય દરમિયાન પ્રભુ તમારા લોકો જુદી જુદી મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે, કારાવાસમાં છે પ્રભુ, જોબ જતી રહી છે પ્રભુ, બિઝનેસ પ્રભુ બંધ થઈ ગયો છે, માંદગીના બિછાના પર છે, જીવના રોગ માલુમ પડ્યું છે. ત્યારે પ્રભુ એવા લોકોને પણ પ્રભુ તમે મદદ કરજો, અને જેમને જે પ્રમાણે તેમના જીવનમાં, તેમના ઘરમાં, તેમના કુટુંબમાં મદદ અને સહાયની જરૂર હોય એ પ્રમાણે તમે તેમને સહાય તથા મદદ પૂરી પાડજો પ્રભુ. માદાઓને તમે સાજાપણું આપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા, પતિ પત્નીના લડાઈ ઝઘડા, આત્મિક લડાઈ ઝઘડા પ્રભુ, અને બીજા જે કંઈ દુનિયાવી લડાઈ ઝઘડા છે એને તમે દૂર કરજો પ્રભુ એવી અમે તમને નમ્ર વિનંતી કરી છે. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકજનનો આશીર્વાદ આપજો, નવી જોબ પૂરી પાડજો, જોબને આશીર્વાદિત કરજો. ઉપરી અધિકારીઓની પ્રભુ જે કંઈ કન્નડગતિ, હેરાનગતિ છે પ્રભુ એને તમે દૂર કરજો પ્રભુ. આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. વિદેશ જવાના માટેના તમામ રસ્તાઓને તમે ખુલ્લા કરજો પ્રભુ. પ્રમોશન માટેની પરીક્ષાઓ, IELTS બેન્ડની પરીક્ષાઓ, અને પ્રભુ જોબમાં પ્રમોશન માટે, સેલરી માટે પ્રભુ, ગ્રેજ્યુએશન ભણવાના માટેની દરેક પરીક્ષામાં તમારા બાળકોને શ્રેષ્ઠ જાતિ પ્રભુ તમે ભણવામાં પાસ કરાવજો પ્રભુ. ખાસ 10મા 12માના વિદ્યાર્થીઓને ખાલી 10મા 12માના બોર્ડના દિવસો દરમિયાન પ્રભુ ખાલી પ્રાર્થનાઓની પણ અમે રોજ તેમના માટે પ્રાર્થનાઓ કરીએ પ્રભુ પિતા. એક દિવસ માટે નહીં પ્રભુ, પણ રોજ પ્રભુ 24/7 પ્રભુ તેમના માટે લોકો પ્રાર્થના કરે પ્રભુ. અને તમારા બાળકો સાદરાક, મિસાક, દાનિયેલની, સાદરાક, મિસાક, અબેદનગોની જેમ પ્રભુ
અને દાનિયેલની જેમ અલગ પ્રભુ દેખાઈ આવે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. દરેકને લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, વેચી શકે, પ્લોટ વેચી શકે પ્રભુ, ભાડે આપી શકે, એવું તમે થવા દેજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાં જે તે અવૈધ નામો છે પ્રભુ, એ ભૂકાદાર જીવન જીવનારના લોકોના જીવનમાંથી પ્રભુ એ એમના નામો એ ખેતરમાંથી ખસી જાય અને પ્રભુ તમારી સેવિકાને તેનો ઘરનો કબજો મળે, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારી આગળ નમ્યા છે ત્યારે દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અમે બધા ભેગા મળીને ઘણા બધા આત્માઓ જીતી શકીએ, શેતાનની હાથમાંથી બધા બચાવી શકીએ, એવું તમે થવા દેજો. સાથે પ્રભુ જેઓ બદફેલીમાં છે, ખોટા રસ્તાઓ પર છે પ્રભુ, નશાઓમાં છે પ્રભુ, અને લગ્નને માને યોગ્ય ગણ્યું નથી પ્રભુ, અને જે તમારી દ્રષ્ટિમાં મંગળ છે કૃત્યો કર્યા છે પ્રભુ, ત્યારે એવા લોકોને તમારી પાસે લાવે છે. ક્ષમા કરો, પ્રસ્તાવિક હૃદય આપો, અને તેમના હાથમાં નાશમાં ના જાય, માટે તેમનો બચાવ થાય. મારી મિનિસ્ટ્રીઓનો પ્રભુ, વચનનો પ્રભુ, અને પ્રભુ કોઈનો પર તમને જેમ ગમે એ પ્રમાણે તેમનો તમે ઉપયોગ કરીને પ્રભુ તમે તેમનો બચાવ કરજો, તેમનો નાશ ન થાય. અને ઘણા બધા લોકોને પ્રભુ તમારું વચન મળે, નામ મળે, એવું તમે થવા દેજો. પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્રોને પણ આપજો. અને પ્રભુ સાંજના સમયે પ્રભુ ફરીને એકવાર તમારું ભજન કરવાના માટે તમે અમને બધાને દોરેલા જો માગતા પ્રભુ ઈસુ માટે સાંભળો દે બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.